નાખ્યો તમે. સોરી હું થયું મજા નહીં બાજુ તું પાછું કરું કેમ આ ટોલ નાખ્યો? કેટલી વાર કીધું છે લટકાવી દેવાય એમ. તેમાં શું થઈ ગયું રાડો હું પડે એટલી બધી ખાલી ટુવલ જ નાખ્યો પાણી એક ડોલ નથી નાખ્યું વાત તો સહી है આમ લટકાવી દેતા કેટલી વાર લાગે? તો તું લટકાવી દે ને તને હું વાંધો છે? એટલે અમારે રીસ કરવાનું. નોકરાણી શું કહ્યું? આખો દે માં રીસ કરવાનું. કાંગી દો ઓકે સોરી તો બોલો. સોરી 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 रुक जा नागमणि लेके जा સોરી चल गौ જસો ક્યાં ગયા? જસો શું થયું બોલ શું કરે તું તમારા શું જો ને કેટલા ભારે થઈ ગયા છે. ક્યારની ઉપાડું છું ઉપડતા જ નથી. તું જ ભારે થઈ ગયા હા દેવા દે માગે ક્યાં ભારે થઈ ગયા ઉપડી તો ગયા આ શું છે તો પછી એ સાંજ ના આયા શું કરે છે? ઉપાડો ને નાખો બહાર. ये भगवान क्या जुलुम है ઓય આ પેલી ને છેલ્લી વાર સાંભળી લેજે જો આ ઘરમાં રહેવું હોય ને તો સીધી રીતના રહેજે ભાઈ મારે સવારમાં ગરમા ગરમ ચા ભાખરી જોઈશે અને બપોરે ગરમા ગરમ શાક રોટલી દાળ ભાત અને હારે દહીં અને સાંજે કઢી ખીચડી તો જોઈએ જ અને જો આટલું ના થાય ને તો આ ઘરમાં રહેવાની જરૂર નથી નહીં થાય ને તો ઘરની બહાર કાઢી મૂકીશ આવું એક રીલમાં એક પતિ અને પત્નીને કહેતો હતો હું હમણાં જ જોઈને આવ્યો આવું કઈ પત્નીને કહેવાતું હશે આવું થોડું કહેવાય લાવ હું દાણા કાપી નાખું તું બીજું કામ કર ને હાજે વાસણ ને કિચન ની સફાઈ પણ હું કરી નાખીશ બરાબર હા અને શાક બળી ન જાય ને એનું ધ્યાન રાખજો. હા રાખું બરાબર મસ્ત ધ્યાન રાખું बच गया साला સાચે સાચું બોલજો. ડાકણ કોણ હતી? કોણ આપણે આવતા હતા ત્યારે રસ્તામાં આવતી હતી ઈ. હશે કોક ની એમાં તું મને ક્યાં ધબધબાવે કોક ની એમ તો પછી તમે બે એકાબીજા સામું જોઈને મલકાતા હતા કેમ? એ ભગવાન આપણે જાતા હતા એ આવતી હતી એમાં મારો હું વાક હાલો માની લીધો કે ઈ આવતી હતી તો તમે એની સામે જોઈને આપ કેમ મારી? આ કોણ મારી મેં કાંઈ આપણે મારી હું બધુંય જોતી હતી બાડી નથી હું. તમે મારી આંખની સામે લા ભાઈ મેં ખાલી આંખ બંધ કરી મેં આંખ નથી મારી બંધ કરી તો પછી એ કાંઈ કેમ બંધ કરી? બે નથી કરાતી? બે બંધ કરી દઈને ભટકાઈ જાવ હઈ જોવો આમાં શું લખ્યું છે ઈ? હું લે આમાં એમ લખ્યું છે કે એક સ્ત્રી જ છે કે જે ઘરમાં સુખ શાંતિ લાવે છે અને એક સ્ત્રી જ છે એ આખા ઘરને સંભાળે છે અને એક સ્ત્રી જ છે કે જે તમને પ્રેમ કરે. સમજણ પડે છે કાંઈ? સમજણ એકદમ બરાબર સમજાઈ ગયું કે એકદમ મસ્ત જિંદગી જીવવા માટે જીવનમાં એક બેન ત્રણ બૈરા હોવા જરૂરી છે હવે એક બૈરું હચવાતું નથી અને ત્રણ ત્રણ બૈરા જોઈએ છે. बात तो सही है આના જેવા હોય ને તો પાંચ બૈરા બરાબર છે એ તમારો મોબાઈલ જોયો છે? નથી મળતો. એ ભાઈ તારી આ ટેવ ક્યારે જાય ક્યાં મૂકો ને એક તો મોડું થાય છે અત્યારે જવામાં તો ગોતવા લાગો ને જલ્દી મળી જાય. એટલે ક્યાં જોયો તો ચાર્જિંગમાં નથી ને જોતો ન્યાય નથી. તો આ તારા પર્સમાં છે કદાચ પર્સમાં જો આવડા મોટા પર્સમાં થોડોક મૂકું હું. તો બાથરૂમ ગઈ હતી ત્યાં બાથરૂમમાં જોયો ના ક્યાંય નથી. તો બેડરૂમમાં છે કદાચ ત્યાં પણ જોયું ન્યાય નથી. તો તું તારા પર્સમાં ચેક કર તું પર્સમાં મૂકી મૂકીને ભૂલી જાશો તમને ખબર જ હતી કે મોબાઈલ પર્સમાં છે તો પેલા નથી કહેવાતું? તમારા લીધે જ મોડું થયું. હાલો જસુ બહુ ગરમી થાય છે એસી લઈ આવો ને. એસી નહીં તો કુલર તો લઈ આવો. હા તો
તો એસી નું પગાર ન હોય તો એક ટાવર ફેન લઈ લ્યો. A few moments later. આપો બહુ ભૂખ લાગી છે, જમવાનું બનાવ્યું? ડોક્ટર મોદી, ડ્રીમિંગાઇટિસ નો ઈલાજ આવડે છે કે પછી ઓપ્શનમાં લીધું તું? મારી પાસે આનો ઈલાજ છે. બતાવો. ઓકે, હમ. Alka, look at this. Now go to sleep. સુઈ જા, સુઈ જા, સુઈ. આ સાલો મરી ગયો કે શું? અબે તું શેની વિધવા થઈ એમ ભેકડા તળે છે? સુઈ જા કરીને ઈ જા. જીવે સાલા લાફા મારી દો. અલ્યા કઈ જાતની ટ્રીટમેન્ટ છે આ? સુઈ જા કહીને તમે પોતે સુઈ ગયા? મારી મેથડ જરા સાલા મેથડ છે આ પાવડર છાટીને અહીંયા મોઢા ઉપર આમાં મેથડ છે. સમજતા કેમ નથી? સાલી 2 ફોતરા મારી આંખમાં ગયા. હું ભરૂચ ને બદલે વલસાડ ઉતરી ગયો તારે લીધે. બહુ સારું. હા. જાણે બહુ દૂર ગયા હોય. અરે પણ દૂર એટલે શું? માણસને કામ હોય ત્યાં જાય કે અમસ્તો આગળ નીકળી જાય. મારા ભાણિયાના લગ્ન ભરૂચ હતા તો તને શું ભટિંડા લઈ જાઓ? બેસી જાઓ. આ તો બેઠા છીએ જાને ત્રાસ છે ત્રાસ. અરે ભાઈ ત્રાસ છે. હે રામ. એક કામ કરો, પડ્યા રહો ત્યાં સાઈડમાં. તમારામાં આગળ વધવાની આવડત જ નથી. જરા દોસ્તારો જો તમારા કેટલા આગળ નીકળી ગયા છે. કોણ આગળ નીકળી ગયો? કોણ? જેને લલ્લુ લલ્લુ કહેતા હતા ને એ લલિત કરોડપતિ બની ગયો. એ રેવા દેજે, લલિત ચોર છે. એ ચોર છે. શેર બજારમાં કાળા ધોળા કરીને લલિતે પૈસા બનાવે, સમજી? અરે જે હોય તે. હા. એની વાઈફ માટે એણે મર્સિડીઝ લીધી. મર્સિડીઝ? તમે શું કર્યું? અરે પણ હું લલિતની વાઈફ માટે શું કામ કઈ કરું યાર? હા? અને જો સાંભળ, તને વાંધો ન હોય ને તો મને પણ વાંધો નથી. એકવાર લલિતની વાઈફે મને આંખ પણ મારી હતી. માલતી, ન કરે નારાયણ ને હું જો પાછો ન આવતો તું અશ્વિન ને પરણી જજે. મને વચન આપ, તું અશ્વિન સાથે જ લગ્ન કરીશ. સલાહ મને બહુ હેરાન કર્યો, હવે એને ખબર પડે. પાવભાજી મિલેગા. રસીલાનું ઘર છે. અરે બहनजी, हाँ? अरे सुनिए तो जेपी साहब घर में नहीं है. तुम कौन हो? हम ऊ है. हम पीके हूँ. क्या पीके हो? अरे पीके नहीं, ऊ गोला से ई गोला पे आया हूँ. हम साहब को कहत रहे लव इज अ बेस्ट ऑफ. गई जल्दी निकल. सही पकड़े हैं. બારણું ખોલો. બારણું નથી ખુલતું જ. કેમ? આ બારણું જામ થઈ ગયું છે. જામ? વરસાદને લીધે બારણું ફૂગી ગયું છે. તું ઉનાળામાં આવ, હું રિપેર કરાવું. તું બારણું ખોલે ને તો માથા પર મારીશ અરે તમારા. ભાઈ તું સમજવા તૈયાર. મરી ગયા સાલી. તેલ લેવા જાઓ. તેલ લેવા જાવ? સવારે કાંદા લેવા દોડાવ્યો, હવે તેલ લેવા જાવ? આ તો સોનું લેવાની ત્રેવડ છે. તેલ લઈ આવ. નીકળો. થાક્યો છું ભગવાન, ઉપાડી લે. મને નહીં, આને ઉપાડી લે. ઓ રસી લે તેરે હોઠ રસ. ઉસકી માँ કા ગોબા પાડી. એની માને પાછું કોબીનું શાક. હાથ જોડું, તું મહેરબાની કરતે. આ શું માંડ્યું છે માલતી? તું યાર અઠવાડિયામાં 6 દિવસ કોબી જ ખવડાવે છે. અરે પૌષ્ટિક છે. કંટોળા પૌષ્ટિક છે. કોબી ખાઈને પેટમાં ગેસ થઈ ગયો, પેટમાં ત્રાસ છે, ત્રાસ. અરે ભગવાન, આ પરણીને આવીને ત્યારે મને કે મને 150 વાનગી બનાવતા આવડે છે. ધીમે ધીમે ખબર પડી બધી સાલી કોબીની આઈટમો આવડે છે. અરે ગયા અઠવાડિયે આને કોબીનો શીરો બનાવ્યો. બોલો, મને હજી ઉપકા આવે છે. હા, કોબી. હલો, કોબી સ્પીકિંગ. આમાં કોબી બોલાઈ જાય તારે લીધે.